કાશ્મીર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે। આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મીના જવાનોનું અપહરણ કર્યું છે। આ જવાનોને અનંતનાગના જંગલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા। અપહરણ કરાયેલા 2 જવાનો પૈકી એક બચીને ભાગી જવામાં સફળ રહ્યો હતો। સેનાએ કહ્યું છે કે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે। ભારતીય સેના અને જમ્મુ કાશ્મીરની પોલીસ સંયુક્ત ટીમ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। જવાનને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે। હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે। વાસ્તવમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના સમર્થક સંગઠનો ચૂંટણી સફળ રહેતા ગુસ્સામાં છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।